જય હિન્દ ભાઈ. આજનો સેશન આપણા માટે બહુ અગત્યનો છે, કેમ કે તમે જે અત્યારના ફોટામાં ભાઈને જોઈ રહ્યા છો ને ઈધર, એ આપણા ભાઈ બહુ દુનિયા માટે કામના, ખાલી ભારત માટે નહીં, કેમ કે પર્યાવરણને બચાવવાનું કામ કરે છે, એન્વાયરમેન્ટ સારું કરવાનું કામ કરે છે. જેટલા લોકો નેચરને સારું કરવામાં જોડાયેલા છે, નહીં કે ખરાબ કરવામાં, એ બધા લોકોને સલામ છે. તો અરુણ કૃષ્ણમૂર્તિભાઈ, સેલ્યુટ ભાઈ. બહુ મસ્ત યુનિટ છે, તમે જયારે ભણ્યા ત્યારનું તમને ખ્યાલ જ છે. આજે આપણે યુનિટ નંબર 3 જે તમારું છે, ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ, એનું જોરદાર રિવિઝન કરવાના છીએ. તો તમે આ સેશન માટે રેડી હોય? યસ સર. રિવિઝન કરીએ. કમેન્ટમાં એકવાર કહી દો મને, યસ સર વી આર રેડી. ધેન આપણે સ્ટાર્ટ કરીએ આજનો મસ્ત મજાનો ડાયરો. મને યાદ છે કે બીજું જે ચેપ્ટર આપણું હતું રોબોટ વાળું, એ અધૂરું છે, રિવિઝનમાં અડધું જ ચાલ્યું છે, બરાબર છે. પણ આજના સેશનમાં આપણે યુનિટ 3 કરવાનું છે. એનો જ્યારે મતલબ એક્સ્ટ્રા કંઈક લેક્ચર આપણે સેટ કરશું ત્યારે કમ્પ્લીટ કરી નાખશું. સ્ટાર્ટ કરીએ આજનો ડાયરો. ધ્યાન આપજો, પૂરું ફોકસ ઈધર. તમને ખ્યાલ છે આપણે યુનિટનું જ્યારે રિવિઝન કરતા હોય ને ભાઈ, ત્યારે આપણા માટે એક એક મિનિટ બહુ કામની હોય છે, 5-5 સેકન્ડ કામની હોય છે. કેમ કે કઈ સેકન્ડે હું તમને તમારી યુનિટની કઈ બે લાઈન રિવાઇઝ કરાવી દઈશ અને ટ્રુ ફોલ્સમાં પૂછાઈ જશે. તમે શોર્ટ નોટમાં ક્લિક થશે કે આ લાઈન લખવી જોઈએ, એ તમને ખ્યાલ નથી, બરાબર. દર સેકન્ડ આઈએમપી છે, ધ્યાન પૂરેપૂરું આપી દેજો. આ છે આપણા અરુણ કૃષ્ણમૂર્તિભાઈ, એને કહી દો એકવાર જય હિન્દ, એટલે કરીએ કાર્યક્રમ શરૂ. કેમ કે એનું ચેપ્ટર છે. તમે બધા મને જય હિન્દ કયો, આમ ને કયો, આમ જો, ઈ આમ જોવે, જો આમ જોવે, જો કયો હાથ છે, આમ 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 જોવે, પણ એ આમ ફાઇટિંગ નથી કરતા, એના હાથમાં શું છે? કુદરત છે. સમજાય? સ્ટાર્ટ કરીએ. યસ સર. જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ. યસ, જય હિન્દ. શાબાશ. સો આ યુનિટ ની અંદર એક પેજ, દૂસરું પેજ, ત્રીસરું પેજ, 4 5 6, બસ લ્યો પૂરું, બરાબર. ધ્યાન આપજો. પેલા જોઈ લેવાય ને કેટલું છે, એટલે એ પ્રમાણે ખબર પડે કઈ રીતનું હાંકવું. ધ્યાન આપજો. આપણે એ લાઈન બાય લાઈન બધું નથી વાંચતા, તમને ખબર છે. રિવિઝન કરતા હોય કેવી રીતના રિવિઝન કરીએ, તો કે સર અરુણ કૃષ્ણમૂર્તિભાઈ 17 વર્ષના હતા ને ત્યારે એને એક એનજીઓ નું ફૂલ ફોર્મ થાય નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, એની સ્થાપના કરી 17 વર્ષે. અને એનજીઓ નું નામ શું રાખ્યું? તો કે સર નામ રાખ્યું એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, ટૂંકમાં EFI, એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા ની સ્થાપના કોણે કરી? અરુણ કૃષ્ણમૂર્તિએ 17 વર્ષના હતા ત્યારે. અને EFI એક એનજીઓ છે, અને એનજીઓ નું ફૂલ ફોર્મ થાય નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. યસ સર. આગળ. એને સ્ટાર્ટિંગ ક્યાંથી કર્યું? તો કે ચેન્નઈ ની અંદર કાચબા હોય, ટર્ટલ, એના ઈંડા હોય, નાના હેચલિંગ મતલબ કાચબાના બચ્ચા હોય, એને બચાવવાનું સ્ટાર્ટ કર્યું હતું સૌથી પહેલા ચેન્નઈમાં, એના નેટિવ પ્લેસમાં. ત્યારબાદ અરુણ અને એની ટીમ મોટી થતી ગઈ. એની ટીમમાં એના ભાઈબંધો હતા અને સ્વયંસેવક તરીકે કામ કરતા હતા. સ્વયંસેવકને અંગ્રેજીમાં વોલન્ટિયર કહેવાય. એને આજુબાજુના બધા બીચ હોય, દરિયા કિનારા, એને ક્લીન કર્યા. અલગ અલગ પ્રકારના જળાશયો હોય, વેરિયસ એટલે ડિફરન્ટ, અલગ થાય. સિમિલરમાં પૂછીએ કે નિયરેસ્ટમાં કે વેરિયસ નો સિમિલર આપો, નિયરેસ્ટ આપો, કહી દેવાનું ડિફરન્ટ. તો અલગ અલગ જળાશયો છે કે જે ચેન્નઈમાં, હૈદરાબાદમાં, દિલ્હીમાં, કોઈમ્બતુરમાં, પોંડિચેરીમાં એ લોકોએ સાફ કરવાનું ચાલુ કર્યું. ત્યારબાદ તો કે એ લોકો તળાવો સાફ કરતા, બીચ સાફ કરતા, ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલય સાફ કરતા, પછી તો કે વૃક્ષો વાવતા, પ્લાન્ટ્સ, ટ્રીઝ. પછી તો કે લોકોને જાગૃત કરતા, એજ્યુકેટ કરતા, શિક્ષણ આપતા, સ્ટ્રીટ પ્લે દ્વારા, શેરી નાટકો દ્વારા. અને એન્વાયરમેન્ટ છે એને ફ્રેન્ડલી બનાવતા પેપર બેગ્સ. એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ એટલે સાહેબ જબલા નહીં, પણ કાગળની બનેલી એવી થેલીઓ. તો એવી એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ બનાવતા જે એન્વાયરમેન્ટને નુકસાન ના કરે, પર્યાવરણ મિત્રની જેમ રહે. અરુણની ટીમ છે એને સ્ટુડન્ટ જોઈન કરીએ કે જ્યારે એ 7મા ધોરણમાં હોય ત્યારથી. અરુણ ટીમ has students who joined him when they were in class 7. જ્યારે 7મા ધોરણના સ્ટુડન્ટ હતા ને, એને અરુણની ટીમને જોઈન કરેલી ને ત્યારથી લઈને continue to work with him even after 5 years. અમુક સ્ટુડન્ટ અરુણની ટીમમાં 7મા ધોરણમાં ભણતા હતા ને ત્યારે જોઈન કરી, આ લાઈન એમ કહે છે. 5 વર્ષ થઈ ગયા ને લોકો 11માં 12માં આવી ગયા, છતાં એ સ્ટુડન્ટે હજી અરુણની ટીમને જોઈન કરેલું છે, એની હરવાર કામ કરે છે.
નકર કેવું થાય, નવો નવો શોખ જાગે કે આપણે તળાવો સાફ કરવા મળવા છે, પણ 2 વર્ષમાં 6 મહિનામાં શું થાય તો કે ભાઈ ઠુસ થઈ જાય કે આ બધું કરાય નહીં, કામ ધંધો કરાય. પણ નહીં, 7મા ધોરણથી ભણતા સ્ટુડન્ટ 5 વર્ષ થયા એ છતાં હજુ એની હારે જોડાયેલા છે, ભણે છે, હરવાર આ કામય કરે છે, ઘરે મદદ બધું કરી શકે છે. કેમ? ભી પડે ને એમાં એને મજા આવે છે, કેમ કે એને ખબર છે કે જ્યારે જીવનમાં ભી પડે ને મારા ભાઈબંધ, ત્યારે આપણે ઉપર જઈ રહ્યા છીએ તો ભગવાનને એમ નહીં કહેવાનું કે મને ભી ન પાડો, તો ભી નહીં પાડે ને ભી નહીં પાડે સીધી લીટી અહીંયા જ પોકશો. કેટલી વાર કહું હે, ભી પાડે ત્યારે એમ કહેવાનું કે ભગવાન આ ભી સહન કરવાની હારવાર મને શક્તિ આપજો. એટલે ભી સહન કરતા જશું કરતા જશું કરતા જશું અને અહીંયા પહોંચશું. એટલે અહીંયા રહેવું હોય તો ભગવાન ભી ન આપતા, અહીંયા જવું હોય તો ભગવાન ભી સહન કરવાની શક્તિ આપજો. આગળ વધીએ છીએ. શું વાત છે? તો કે સાહેબ વાત તો ઈઝી છે. શું ઈઝી વાત છે સાહેબ? તો કે ઇન્ટરવ્યુઅર અલગ સવાલ પૂછે, એમાં એક સવાલ એવો પૂછ્યો કે વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ, બાળક તરીકે કયો એવો અનુભવ થયો જેણે તમને ઇન્સ્પાયર્ડ યુ, પ્રેરણા આપી કે પર્યાવરણનો મુદ્દો તમે ઉપાડો, ટેકઅપ. બરાબર? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? તમારી પહેલી એક્ટિવિટી શું હતી? એટલે આજે આપણા અરુણભાઈ છે, એને આન્સર આપ્યો ફર્સ્ટ ક્લાસ. અને એ આન્સર શું આવ્યો ખબર છે? એ આન્સર આવ્યો સાહેબ, ઓય છોટા બચ્ચા, એ આન્સર આવ્યો કે બહુ સુંદર મજાનું તળાવ મારા ઘરની બાજુમાં જ હતું, ત્યાં ઘણા બધા પક્ષીઓ, દેડકાઓ, સાપ એ બધું આવતું હતું, પણ એ હેવીલી પોલ્યુટેડ, ભારે માયલું પ્રદૂષિત થઈ ગયું. ભાઈ પેલા એમ કહો તો આ પેજ ક્લિયર થાય છે કે નહીં? આ પેજ ક્લિયર થતું હોય એકડો લખી દો. કેટલાને આ પેજ ક્લિયર થાય છે? ફર્સ્ટ નંબરનું. પછી આપણે આગળ જઈએ, એક એક પેજે પૂછતો રહીશ. ઝાંખું દેખાવાનું શરૂ થઈ ગયું. અચ્છા અચ્છા અચ્છા, ક્યારેક એવું થશે પણ પાછું ઓટો ફોકસ થઈ જશે. ઇટ્સ ઓકે. પણ ટ્રાય પૂરી તમારે એવી કરવાની કે મારા શબ્દો પણ તમને સમજાવવા જોઈએ. બરાબર છે? હા, ક્યારેક નેટવર્ક ઇશ્યુ હોય એવું પણ થાય. મારો 100% પ્રયત્ન હોય કે હું જયારે ભણાવતો હોય ને ત્યારે પૂરા ફોકસ થી ભણાવું, પણ એક બે દિવસ કંઈક ઊંધું થઈ ગયું હતું. ચલો હા 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 ચલો કન્ટિન્યુ કરીએ. વેરી ગુડ. અરુણભાઈ ની જય. એક સ્ટુડન્ટ કે હા હાલો અરુણભાઈ ની પેજ નંબર 2 માં આપણને સવાલ પૂછ્યો, અરુણભાઈ જવાબ આપ્યો મારા ઘરની બાજુમાં એક તળાવ, પક્ષીઓ દેડકા સાપ આવે, પણ હવે તો બહુ ભારે માયલું પ્રદૂષિત થઈ ગયું. ત્યાં મચ્છર આવી ગયા, મસ્કીટોનો સ્પ્રેડ ફેલાવો થઈ ગયો. તો સાહેબ ઈ તો હાલે નહીં, અને એટલા માટે સુંદર મજાનું પ્લેસ છે ને અગલી પ્લેસ થઈ ગયું, બદસુરત થઈ ગયું, અને એને મને બહુ દુઃખ પોગાડ્યું. એટલા માટે હું કંઈક કરવા માંગતો હતો, એના માટે આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ. એટલે શું કર્યું આને? તો કે આઈ ગોટ ટુગેધર વિથ માય કપલ ઓફ ફ્રેન્ડ્સ. કેટલા બધા મિત્રો હારવાર આ બધા ભેગા થયા અને પછી નક્કી કર્યું કે તળાવ સાફ કરી, અને તળાવ સાફ કર્યું જે એના ઘરની બાજુમાં હતું. આ એની ફર્સ્ટ એક્ટિવિટી હતી. ફર્સ્ટ એક્ટિવિટી અરુણભાઈ ની શું હતી? તો કે અરુણ એન્ડ હિઝ ટીમ, મતલબ તો કે વોલન્ટિયર ઓફ કપલ ઓફ હિઝ ફ્રેન્ડ્સ ક્લીન ધ પોન્ડ, ક્લીન ધ લેક વિચ ઇઝ નેક્સ્ટ ટુ હિઝ હાઉસ. એના ઘરની બાજુનું તળાવ આ લોકોએ સાફ કર્યું, કેમ કે હેવીલી પોલ્યુટેડ હતું. ત્યાં પાછા બર્ડ્સ ને ફ્રોગ્સ ને સ્નેક રહેતા, એ કેમ ના કરે? સવાલ નંબર 2 ઇન્ટરવ્યુ પૂછ્યો, વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ તરફથી? કેવા પ્રકારનો સહકાર તમને મળ્યો ભાઈ? વોઝ ધેર એની કન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? આ કાર્યક્રમ તમે કરો બધા સાફ સફાઈના, અને તમે જે સ્ટડી ટાઈમ, તમે જે અભ્યાસ કરો, એ બંને વચ્ચે કઈ કન્ફ્લિક્ટ મતલબ ડખો બખો થતો, કઈ પ્રોબ્લેમ આવતો? તો આ ભાઈ જવાબ આપે છે એવું કઈ નહીં, આપણે લડી લેવાનું હોય, કઈ ડખો બખો ન થાય, આપણે બધે પોગી રહેવી, એવું કે છે. તમે જોજો. જો અરે હાલો, આહા ટમાટર વડે મજેદાર. યસ, ના ટમાટર નો મજેદાર હશે, અહીંયા જ રેવા દેવી. હાલો. ઈ કે આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ. મારા પેરેન્ટ્સ સપોર્ટિવ છે, હુ અન્ડરસ્ટુડ, કે જે સમજતા હતા કે મારો ઇન્ટરેસ્ટ છે ને સાહેબ પર્યાવરણમાં છે. એ લોકો મને ક્યારેય સ્ટોપ ન કરતા, નેવર સ્ટોપ મી ફ્રોમ વોટ આઈ વોન્ટ. મારે જે કરવું હોય મને કરવા દેતા. કેમ? તો કે હું એવા જ કામ કરતો જેનાથી એમનું માથું ગર્વથી ઉપર થઈ જાય. તો ના નો પાડે. બરાબર છે? આગળ કહે છે, શું કહે છે? મારા ભાગમાં તે ઈ આવ્યું ઓન માય પાર્ટ કે હું ખાતરી આપું કે આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે, કે એકય રસ્તે એકય કાળે મારા પેરેન્ટ્સ ને કે હું ફેલ થવા દઉં નહીં. પછી કહે છે કે આઈ ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ અબાઉટ એવરીથિંગ ધેટ આઈ ડીડ. હું હંમેશા એમને છે ઈ કેતો, હું જે કંઈ પણ કરતો ઈ, એન્ડ ટુક ધેર એડવાઇસ, એમની સલાહ લેતો બિફોર જમ્પિંગ ઇનટુ એક્શન. કોઈ પણ કામ કરતા પહેલા હું સલાહ લેતો.
મારા શિક્ષકો પણ એવા હતા કે જેમણે મને શીખવાડ્યું કે વસ્તુ તરફ જોવાનો દ્રષ્ટિકોણ કેવો રાખવો. એમણે મને એ પણ શીખવાડ્યું કે આપણામાં માનવતા હોવી જોઈએ, હ્યુમિલિટી એટલે માનવતા. હું લેવા તો કે સો ધેટ આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ ઓર એરોગન્ટ, હું દંભી કે અભિમાની ન બની જાવ ને, અને સ્ટાર્ટ થિંકિંગ, એવું ના વિચારવા મળું કે આઈ વોઝ ધ સુપરસ્ટાર. એટલા માટે મારા ટીચરે પણ મને હ્યુમિલિટી શીખવાડી, એટલે કે માનવતા શીખવાડી. કારણ કે આ બધું કામ હું કરું છું પર્યાવરણનું, અને હું સુપરસ્ટાર છું એવું ના વિચારું, દંભી અભિમાની ન થાવ એટલા માટે. એમણે મને એ શીખવાડ્યું કે બી સિમ્પલ, સિમ્પલ રહેવાનું, સિમ્પલ સાદાઈમાં રહેવાનું, દેખાડો નહીં કરવાનો, એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ, અને દરેક સમયે કંઈક ને કંઈક નવું શીખતા રહેવાનું. સો ગ્રેટ લર્નિંગ્સ, હે ના? આઈ એમ નોટ એક્ટિવિસ્ટ, આને કીધું ને, કેન યુ એક્ટિવિસ્ટ? ક્વેશ્ચન અહીંયા રહ્યો, એક્ટિવિસ્ટ દેખાય તમને? એક્ટિવિઝમ દેખાય? તમારા એક્ટિવિઝમમાં અને સ્ટડી ટાઈમમાં, ભણવાના ટાઈમમાં કઈ ડખો થાય કે કન્ફ્લિક્ટ થાય તો આને જવાબ આપ્યો ને પછી કીધું ઓય હું કઈ એક્ટિવિસ્ટ નથી, તો આ બધો એક્ટિવિઝમ કયો? એક્ટિવિસ્ટ એટલે આંદોલનકારી થાય. હું આંદોલનકારી નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ, હું તો પર્યાવરણવિદ છું. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, એન્વાયરમેન્ટલિસ્ટ એટલે પર્યાવરણવિદ છું. પછી કહે છે કે આઈ હેવ લર્ન સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક, આ કામ કરીને હું ઘણું બધું વસ્તુ શીખ્યો છું. ચલો આ સેકન્ડ પેજ કેટલાને મગજમાં ક્લિયર થાય કે યસ સર, દૂસરું પેજ ઈઝી હતું અને ફર્સ્ટ ક્લાસ રિવાઇઝ થઈ ગયું છે? કેટલા સ્ટુડન્ટ આવું કહે છે? સમજાય છે કે નથી સમજાતું પપ્પાજી? હા, ક્યારેક ઝાંખું દેખાય, ઇટ્સ ઓકે. હા, પણ એક ધારું ઝાંખું નહીં દેખાતું હોય, જો એવું કઈ થતું હોય ને તો કદાચ નેટવર્ક ઇશ્યુ હશે. ચેક કરો, નેટ ઓન ઓફ કરો. સર આનંદ થયો તમને ખુશ જોઈને. હા, ખુશ થવું જ જોઈએ અને ખુશ થવું જ પડે. એનું રીઝન તો કે ભાઈ ઓવરઓલ ટીચર છે સ્ટુડન્ટ માટે જીવતા હોય. સો તમારો લોકોનો સપોર્ટ છે એ મને ગમે છે, તમારી સાથે વાતો કરવી ગમે છે ને તમને શીખવવું ગમે છે. હા, કાલે શું થયું હતું? કાલે કઈ નથી થયું ભાઈ, જવા દો. ચલો ધ્યાન આપો. પણ જે કઈ પણ થયું હતું ને ત્યાંથી હું તમને એક મફતમાં સલાહ આપવા માંગુ છું. તમે માગો કે ન માગો તોય તે, મેં ઓફલાઈન વાળા સ્ટુડન્ટને પણ આજે એ જ સલાહ આપી, હે ને? તમને લોકોને ફરી વાર સલાહ આપું છું કે એ એટલી મોટી અમાઉન્ટ હતી ને, વાત જવા દો, એટલી મોટી અમાઉન્ટ કે મતલબ અમારા સેવિંગ પૂરા થઈ જાય વર્ષોથી ભેગા કરેલા, એટલી મોટી અમાઉન્ટ હતી, લાખોમાં હતી. તો બસ હંમેશા એક વસ્તુ યાદ રાખજો, એટલા પૈસા કમાવ દોસ્ત, એટલા પૈસા કમાવ ને કોઈ પણ સિચ્યુએશન આવે ને, ચાહે આપણા પિતાના આંખમાં આંસુ પૈસાને લીધે ના આવવું જોઈએ. એટલા પૈસા કમાવો, બહુ મહેનત કરો. સમજાય તમને શું કહેવા માંગુ છું? નાની મોટી રકમ હોય કે અમુક લાખ તો આપણે પે કરીએ કે કંઈક એડજસ્ટ કરીએ. હવે ઈ પોસિબલ જ નતું ને એને હિસાબે પાછું પપ્પાની તબિયત બગડે, વિચાર કરો, છાતીમાં દુખે કે એમને હોસ્પિટલ લઈ જવા પડે, માત્ર તુચ્છ કાગળિયા છાપેલા નોટ પ્રિન્ટેડ પૈસા માટે, તો કેવું ફીલ થાય? તો બસ ઇમરજન્સી એ હતી, બીજું કઈ એક્સ્ટ્રા હતું નહીં. પણ હવે બધું ઓકે છે, તમે કઈ ટેન્શન લ્યો નહીં. ચલો આગળ વધીએ છીએ. પૈસા કમાવો, ફૂલ પૈસા કમાવો, છાપો, નોટું છાપો. સમજાય છે? પૈસા કાંઈ નથી નહીં, પૈસા છે કાંઈક, મેં જોયું 2 દિવસમાં, બરાબર. પણ પછી હા, અભિમાની ના થાવ, સિમ્પલ રહ્યો. પૈસા કમાવો કોના માટે? તો કે ફ્યુચરમાં આવી કોઈ દુર્ઘટના બને છે તો એનો સામનો કરવા માટે પૈસા કમાવો. પૈસા એટલે કમાવો, બીજું કઈ નહીં. ચલો આગળ. બાકી શું છે? પૈસામાં મજા આવે કે આમાં મજા આવે? મજો આમાં આવે, સમજાય? પણ એ જરૂરી છે. બહુ બધા ધંધા એક હારોહાર કરો, 1-2 ધંધે હવે મેળ આવે એવું લાગતું નથી. સમજાય છે? ચલો કે છે હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? તમારા રસ ઉપરાંત રસ પછી તમારી સ્કૂલ ને કોલેજ તમે કઈ રીતે મેન્ટેન કરતા? તો કે મારી સ્કૂલ અને કોલેજ છે ને તો ઘણું બધું લીલુંછમ ઘાસ ને બધું હતું, અને એ લીલુંછમ ઘાસ ને ગાર્ડનની ઘર હતું. કોનું? તો કે અધર લાઈફ ફોર્મ્સ, બીજા સજીવોનું, જેમ કે પક્ષીઓ હોય, જીવજંતુ હોય, કીડી મકોડા હોય, પતંગિયા હોય, આ બધા માટેનું ઘર હતું. તમારી સ્કૂલ અને કોલેજનો તો મોટો ફાળો છે કે મને આમાં રસ પડે. રેડી? આગળ કહે છે કે ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ, આણે મને સમજાવ્યું કે ઇમ્પોર્ટન્સ, અગત્યતા શું છે પર્યાવરણની, એની સુંદરતાની, એ કેટલું સુંદર છે, એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, અને આપણે શા માટેનું રક્ષણ કરવાની જરૂર છે. ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન, આ જે પ્રાણીઓ છે એ ખુદ પોતા ઉપર નિર્ભર કરે. એને કોણ જમવાનું ગોતી દે? જાતે ગોતવું પડે ને. ફાઇન્ડ ધેર ઓન ફૂડ, પોતાનો ખોરાક જાતે શોધે, એન્ડ આર ઓલવેઝ એક્ટિવ, અને હંમેશા સક્રિય હોય. સાહેબ ગમે તે જાગી જાય, બિલાડી પાસે કૂતરું આવે ને તો બિલાડી જાગી જાય,
કૂતરા પાસે બિલાડી આવે તો કૂતરું જાગી જાય. કેમ? તો કે એકને ખાવાનું છે અને એકને ખવાવાનું છે. તો એક્ટિવ તો હંમેશા રહેવું પડે, નકર કોક ખાઈ જાય. બરાબર. ઓન ધ મૂવ હોય નેવર લેઝી, ક્યારે આળસ કરે નહીં સાહેબ. ઓન ધ મૂવ ઓલવેઝ, ગમે તે કહો યસ સર રેડી, એમ જ કહેતા હોય. તો આપણે અમુક વસ્તુ એમાં શીખવા જેવી. તો ઇટ ઇઝ પોઝિટિવ, બહુ પોઝિટિવ, સો પોઝિટિવ. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. આપણી પાસે એમનામાંથી શીખવા માટે ઘણું બધું છે. બાત તો સહી હે સર. નેક્સ્ટ ક્વેશ્ચન, ડીડ યુ ફીલ એની હેઝિટેશન? તમને કઈ અચકાટ ખચકાટ થયો ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ? એટલે હારા પૈસા આપતી જોબ ને મૂકવામાં તમને કઈ આમ 1.5 લાખ પગાર કેમ જોબ મૂકો, આવું કઈ થયું કે ન થયું કે ગૂગલ માં નોકરી કરતા તમે એન્ડ વેન્ચરિંગ ઇનટુ ધીસ ફૂલ ટાઈમ, અને તમે ફૂલ ટાઈમ આ પર્યાવરણમાં ઘૂસી ગયા? વોટ વેર ધ ઓપ્શન્સ યુ વે બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન? તમે તમારા નિર્ણય ઉપર આવ્યા કે આપણે આપણું જીવન પર્યાવરણને આપવું છે, એના પહેલા તમે કોઈ ઓપ્શન વિચાર્યા હતા કે આ નહીં મજા આવે તો આ કરીશ, આ કરીશ, આ કરીશ, કે તમને આમાં જ મજા આવશે એ ખબર હતી? તો આ ભાઈ આન્સર આપ્યો કે જો ભાઈ વાત એમ છે, ઇટ ઇઝ ઓલવેઝ ગુડ, એ હંમેશા સારું હોય ટુ ડિસાઇડ, નક્કી કરવું ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. તમે જે કામને ચાહો છો, તમને જે કામ કરવું ગમે છે, એના વિશે ડિસિઝન લેવો બહુ ઈઝી છે. કેમ? ઈ જ કરવાનું હોય, સીધો મુદ્દો, જેમાં મજા આવતી હોય. પછી આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ માં નોકરી છોડી, બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. પણ મારા નાના મિત્રો હારે હજુ હું કીપ ઇન ટચ, સંપર્કમાં છું. કેમ? તો કે મારી ગૂગલ ની ડ્યુટી, મારી ફરજો પૂરી થઈ છે. હેવ કમ ટુ એન એન્ડ, નોટ માય ઇમોશનલ બોન્ડ. મારો ઇમોશનલ બોન્ડ કઈ ખતમ નથી થયો ત્યાં, નોકરી મૂકી છે. આઈ અન્ડરસ્ટુડ ધેટ, હું એ સમજી ગયો તો કે આઈ હેડ લીવ્ડ ધ જોબ એટ ધેટ મિનિટ, 2010 ની એ મિનિટે આઈ હેવ ટુ લીવ જોબ. મારે જોબ મૂકવી પડશે, નહીતર પછી હું ક્યારેય પણ આ કામ કરી શકીશ નહીં. અને આઈ કુડ નોટ સીટ બેક, હું પાછળ બેહી અને એન્જોય ધ લાઈફ, જિંદગી માણી શકું એમાં નથી હું. જ્યારે વેન એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ, મોટા પાયે પર્યાવરણને નુકસાન થતું હોય અને હું જિંદગી એન્જોય કરું, સીટ બેક પાછળ બેહીને જોઉં કે આ હે ભાઈ જે થવું હોય થાય, બધા જબલા નાખે હું થોડો નાખું છું, બધા છે ઝાડવા કાપે હું થોડો કાપું છું, હું તો મારું જીવન મસ્ત. ના ના ના, આપણે એમાંથી નહીં કે. એટલા માટે 2010 ની એ જ મિનિટે વગર વિચારે ગૂગલ ની જોબ છે એ મૂકી દીધી. I wanted to do something, હું કંઈક કરવા માંગતો હતો અને એ જે કંઈક હતું that something needed my full attention, એ કંઈક ને મારું પૂરું ધ્યાન જોઈએ. એ કંઈક એટલે પર્યાવરણ માટે કંઈક કરવું. તો નોકરી ગૂગલમાં કરવું, પર્યાવરણ માટે કામ કરવું, આ નો હાલે, નો થાય. એટલે મેં ચૂઝ કર્યું એન્વાયરમેન્ટ. So I left Google for EFI. એટલા માટે મેં મારી સંસ્થા એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા 17 વર્ષે સ્થાપેલી, તો એ સંસ્થા માટે થઈને મેં ગૂગલ મૂકી દીધું. વિચાર કરો, આ ભાઈએ 17 વર્ષે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા સ્થાપના કરી, તો આ ભાઈ ગૂગલમાં જોબ ક્યારે કરતા હશે? 17 વર્ષે તો સ્થાપના કરી દીધી એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. માણસ જ છે, આપણી જેમ જ છે, નોર્મલ જ છે, એ કઈ અલગ નથી, જરા કઈ અલગ નથી, આપણી જેમ સેમ ટુ સેમ. તમે જો, એને જેવી દાઢી મૂછ છે એવી જ આપણે છે, એને જેવા વાળ છે, એને જેવા કપડા પહેર્યા છે, એને જે ઘડિયાળ, સેમ ટુ સેમ. જે ઝાડવા નડે, જે હવામાં શ્વાસ લે છે, અંદર જે લોહી દોડે, સેમ ટુ સેમ. તો ઈ કેમ એટલો ગ્રોથ કરે છે? એને આગ છે, એને આત્મવિશ્વાસ છે, કંઈક કરી લેવું છે ને કરી જ લેવું છે. સમજાય છે? તો બસ કરી બતાવ્યું હમણાં, બરાબર છે? એટલા માટે આપણે સ્ટાર્ટ કર્યું ને સેશન, ત્યારે જ પેલા અમને જય હિન્દ કહીને સેલ્યુટ કરી દીધું. ચલો કમેન્ટ કરો, મને આન્સર આપો કે ભાઈ પેજ નંબર આ કેટલામું હતું? 30. પેજ નંબર 3 કેટલા ક્લિયર છે? સમજાય છે કે કંટાળો આવે છે કેમનું છે? મને જરા કહેતા રહેજો. તો પેજ નંબર 4 શું કહેવા માંગે છે સાહેબ? પેજ નંબર 4 ऐसा कह रहा है, थैंक यू. પેજ નંબર 4 એમ કહે છે કે ભાઈ બંધ, ઓ ભાઈ બંધ. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ, કેવા પ્રકારનો કચરો ડુ પીપલ થ્રો ઇનટુ વોટર બોડીઝ, જળાશયોમાં લોકો કેવા પ્રકારનો કચરો ફેંકે? કચરાના અલગ અલગ પ્રકાર હોય. ઓલા ક્રિશ મૂવી તમે જોયું હોય ને તો એમાં બતાવે, ઓલો ઋતિક રોશન મતલબ ક્રિશ આમ અંદર હાથ નાખે ને તો મોજું હાથમાં આવે, શૂઝ હાથમાં આવે, કઈ માછલી હાથમાં નો આવે. તો લોકો વિચાર કરો, જળાશયમાં નાખે છે તઈ આવે છે ને કે ઝાડવા ને બદલે જળાશયની અંદર છે આવું બધું ઉગે છે, વૃક્ષો ને બદલે બૂટ ઉગે છે, મોજા ઉગે. ના, આપણે જ નાખ્યું છે. So what kind of garbage do people throw into water bodies? How do you deal with the removal of this garbage once you clean the water body? એકવાર તમે જળાશયને ક્લીન કરી નાખો પછી જે આ ગાર્બેજ કે જે તમે
દૂર કર્યો છે, રિમૂવલ મતલબ દરિયામાંથી કે જળાશયમાંથી કાઢ્યો, નદીમાંથી, તળાવમાંથી, એનું શું કરો, હાઉ ડુ યુ ડીલ વિથ, એને ક્યાં નાખો, શું કરો, હું આ ભાઈ જવાબ આપે. જો ભાઈ વાત એમ છે, એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર, જળાશયમાંથી શું મળે એમ કહેતા હતા ને, કેવા પ્રકારનો ગાર્બેજ લોકો થ્રો કરે. ડાયપર થી લઈને ઘસાઈ ગયેલા ચપ્પલ સુધી, વોર્ન આઉટ સ્લીપર, ઘસાઈ ગયેલા ચપ્પલ સુધી બધું નાખે લોકો. વિચાર કરો, ડાયપર થી લઈને ઘસાઈ ગયેલા બધું જળાશયમાં અમને કે મળી જ જાય. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લાઇફ્સ, અમારા તળાવમાં અમને બધું મળે. તમારે કઈ જોતું હોય કેજો, આપણી પાસે બધું વસ્તુ અવેલેબલ. સમજાય? આ નો હારું કહેવાય, નો હારું કહેવાય, ના હારું શું કહેવાય? ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ. આ બહુ ખલેલ પોગાડે એવું છે કુદરતને. કારણ કે આ પાણી છે, અને પાણી છે ને એ જીવનની મૂળભૂત જરૂરિયાત છે. Because it is water and water is the basis of life. How can we not care for these water bodies? આ બધા જળાશયોની આપણે કાળજી કેમ નથી રાખી શકતા? અમે ગાર્બેજ જે કાઢીએ ને જળાશયમાંથી એને ક્યાં નાખીએ? એમ અમે લેન્ડફિલ માટે વાપરીએ. મતલબ તો કે કોઈ કે કઈક ખાડો ખોદેલો છે, તો ખાડો ખોદે ઈ તે પર્યાવરણને નુકસાન જ થયું છે, તો એ નુકસાનને ભરપાઈ કરવા અમારો કચરો આમ જે ન્યા નાખી દઈએ, એટલે પર્યાવરણનું નુકસાન આ બચી ગયું, એને કરેલું કોકે કરેલું, અને અમારા કચરાનો નિકાલ વ્યવસ્થિત થઈ ગયો. અને પાછું ધ્યાન રાખીએ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ આઉટસાઇડ એન્વાયરમેન્ટ, બહારના પર્યાવરણને હાવ ઓછામાં ઓછો અથવા તો નો જ થાય ને નુકસાન, ઈ ધ્યાન રાખીએ. અમે ખાતરી કરીએ, વી એન્શ્યોર કે લેક એરિયા છે અથવા વોટર હોલ્ડિંગ છે, મતલબ કોઈ પણ જળાશય છે, તળાવ છે, આર ફ્રી ઓફ ગાર્બેજ, એ એકદમ કચરાથી ને મુક્ત રહે, જેથી કરીને સો ધેટ પક્ષીઓ, દેડકાઓ, સાપ, આ બધા કેન લીવ ઇન પીસ, શાંતિથી રહી શકે. ટ્રુ ફોલ્સ માં એકવાર પૂછાઈ ગયું કે અરુણ and his team ensure that lake area and water holdings are free of garbage so that birds, frogs and snakes can not live in peace. અહીંયા લખ્યું એ નોટ, મતલબ શાંતિથી રહી શકે નહીં, તો એ સેન્ટેન્સ ફોલ્સ આવે. સમજાય? પણ અહીંયા શું છે આપણને પૂછેલું, તો કે સર કેન લીવ ઇન પીસ, તો શું આવે? ટ્રુ આવે. આ રીતના ટ્વિસ્ટ કરે. ચલો આગળ કહે છે, ઓલા ભાઈએ પાછો સવાલ પૂછ્યો, હાઉ મેની ડેઝ, કેટલા દિવસ લાગે, ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક, વિશાળ આ જે તળાવ છે એને ક્લિયર, એને સાફ કરવા કેટલા દિવસ લાગે? હે ભાઈ, કેટલા દિવસ લાગે? 1 દી, 2 દી, 3 દી, 4 દી, 18 દી, 54 દી, 100 દી, 200, કેટલા લાગે? ડુ યુ યુઝ એની સ્પેશિયલ સાધન, ઇક્વિપમેન્ટ એટલે સાધન, કોઈ સ્પેશિયલ સાધન વાપરો ક્લીનિંગ એન્ડ સેફટી, તમારી સલામતી માટે અને આ બધા જળાશયોને સાફ કરવા માટે કોઈ સ્પેશિયલ સાધન વાપરો. કેટલા દિવસો લાગે તળાવ સાફ કરતા? અરુણભાઈ જવાબ આપે, ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક, તળાવની સાઇઝ અનુસાર, અને એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, કચરો કેટલાક પ્રમાણમાં છે એ તળાવમાં, એ જળાશયમાં. ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 દિવસથી લઈને 3 મહિના સુધીનો ગમે એ સમય લાગી શકે. જેવડું તળાવ, જેટલો કચરો, એટલો ટાઈમ. અને કમ્પ્લીટલી લેક ક્લિયર કરવું હોય તો 5 દિવસથી લઈને 3 મહિના સુધી, જેટલો તળાવમાં કચરો છે ને જેટલું તળાવ મોટું છે એના ઉપર એ વસ્તુ ડિપેન્ડ કરે. વી હેવ અવર ટૂલ્સ, અમારી પાસે અમારા ટૂલ્સ છે, જેમ કે રેક્સ એન્ડ સ્પેડ, પાવડા અને હથોડી બોલું છું, રેક્સ એન્ડ, આમ જો તમને હાથે લીટો થતો દેખાય છે, જોજો, મારે પેન નહીં હાલવા દે, જો દેખાય, જો એના લીટો તણાઈ જાય, જોજો હાથે ના તણાઈ જશે, જોજો, જો હાલે દેખાય? એ શું જ ખબર, જીવડું છે, જોજો હમણાં મોટો લીટો થતો તમને દેખાય, જોજો લીટો કરે, જો દેખાય છે, દેખાતો છે, હાથે લીટો થાય, દેખાય? હે, જો કુદરત દેખાય છે, હાથે લીટો હાલ, એ જીવડું છે. હું છે? જીવડું છે. તો આ જીવડાને અત્યારના આપણે કહી દઈએ ટાટા, જો ઉડી ગયું. હા, યસ, એને ભણાવવું છે, બોલો. હા, ભણાવો. હા, શાંતિ સમજવાની કેવી મજા આવતી છે તમને નથી આમ અત્યારના? તો આ બધા લીટા જીવડા કીરા, જીવડાની યાદમાં લીટાને આપણે રેવા દઈએ. પીડીએફ આવે તો યાદ કરજો કે આ લીટા જીવડાના છે, પણ નહીં તઈ તો આ લીટા આમ કરીને આમ ભૂસેલા હશે. ચાલો આગળ વધીએ છીએ. ના સાહેબ, લીટા આપો, ના આવે. કેટલા દિવસ તો આને કીધું ને કે ભાઈ 3 મહિના લાગે ને 5 દિવસે લાગે ને 6 લાગે ને 2 મહિના લાગે, ગમે એટલો ટાઈમ લાગે. અમારી પાસે રેક્સ અને સ્પેડ, ભાઈ કોદાળી અને પાવડા ને બધી વસ્તુ છે. વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિંગ, નેક્સ્ટ ક્વેશ્ચન આને પૂછી લીધો. એટલે વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગેર્સ ડુ યુ યુઝ, તમે કયા પ્રકારના સલામતીના સાધનો વાપરો છો? અને
કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લીનિંગ પ્રોસેસ બ્રીફલી? ટૂંકમાં ક્લીનિંગ પ્રોસેસ સમજાવી શકો? આ ભાઈ કે વી વેર નોઝ માસ્ક પહેરીએ, સેનિટરી ગ્લોવ્સ હાથમાં પહેરીએ ને મોજા સલામતી માટે એ પહેરવીએ, ડોક્ટર લોકો પહેરે. કેરી રિએક્શન સ્પેડ અમારે હારે છે એ અમે શું કહેવાય કે પાવડા અને કોદાળી ને બધી વસ્તુ લઈ જઈએ. ઓલું આમ આમ કરે, ખબર છે? ઓલું આમ કરે. વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ, અમે ગાર્બેજ કલેક્ટ કરીએ અને ડમ્પ ઇટ, અને પછી અમે એક જગ્યાએ એને ભેગું કરીએ. ક્યાં? તો કે કલેક્શન બકેટમાં. મોટી મોટી ડોલું જેવું હોય, ડોલ નહીં પણ મોટું જબરું એવું પાત્ર, એની અંદર બધો કચરો અમે ભેગો કરીએ. આની અંદર કચરો છે. પછી કચરાને શું કરીએ તો કે વિચ આર ટેકન ટુ ધ, પછી એને લઈ જવા આવે ગાર્બેજ સ્ટકમાં. અહીંયા ગાર્બેજ સ્ટક છે, એ ગાર્બેજ સ્ટક ની અંદર અહીંયા બધો ઠાલવવામાં આવે કચરો. પછી આ ટ્રક છે એ જશે ક્યાં જશે તો કે ઓલો જે ખાડા કોકે ખોદી નાખ્યા હોય ને ત્યાં લેન્ડ ફિલ કરવા માટે, એ જે જમીન છે એને ફિલ કરવા માટે એ કચરો ત્યાં વયો જશે. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી, અમે વાપરીએ, જેમ કે અર્થ મૂવર વાપરીએ, પોકલેન વાપરીએ. આ બધું શું છે? મશીનના નામ છે. શું લેવા તો કે ટુ ડેઝિલ ધ લેક, તળાવને એકદમ સાફ કરવા માટે, એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ શ્રબ્સ ધેટ આર હાર્મફુલ. અને તળાવમાં અમુક નુકસાનકારક વીડ્સ અને શ્રબ હોય. તમને ખ્યાલ હોય તો તમે વિજ્ઞાનમાં ભણતા કંઈક નીંદણ, નકામા અમુક વૃક્ષો છોડવા હાવ છોટા છોટા નકામું ઘાસ ઉગી નીકળી હોય કે જે જરૂરી જે કુદરતી વનસ્પતિ છે એને નુકસાન પોગાડે, એનું પોષણ એ પોતે લઈ લે, તો એને નીંદણ. અમે એ બધું દૂર કરીએ પોકલેન અને અર્થ મૂવરની મદદથી. અમે સેનિટરી ગ્લોવ્સ પહેરીએ, અમે છે રેક્સ અને સ્પેડ યુઝ કરીએ. સો ટૂંકમાં આની અંદર આ બધી વાત આવી, અમુક ટેકનિકલ શબ્દો આવ્યા કે જેનો અર્થ જાણીને કે જેનો યાદ રાખીને કઈ ફાયદો નથી. ખાલી એટલી વસ્તુ યાદ રાખો, 5 દિવસથી લઈને 3 મહિના, પછી કીધું 5 દિવસથી લઈને 3 મહિના પછી આ બધા સાધન એકવાર જોઈ લો. પછી તો કે આ લોકોની પ્રોસેસ શું છે તો કે પહેલા કચરો તળાવમાંથી સાફ કરશે, એને નાખશે ગાર્બેજ, ડમ્પ કરશે કેમાં તો કલેક્શન બકેટમાં, પછી ટ્રકમાં, પછી લેન્ડફિલ માટે. સો અહીંથી આ એક પ્રોસેસ થઈ, અહીંથી આ 2 પ્રોસેસ થઈ, અને અહીંથી આ ત્રીજી પ્રોસેસ. 1, 2 અને 3 સ્ટેપની અંદર એ લોકો સેફલી એન્વાયરમેન્ટમાં રહેલા, પર્યાવરણમાં રહેલા જળાશયોને સાફ કરે. ચલો, પેજ નંબર 3 હતું, આ છે 4. કેટલાને ક્લિયર છે? નેક્સ્ટ ક્વેશ્ચન, એક આ અને એક આ 3 પ્રશ્ન પછી તમારું યુનિટ કમ્પ્લીટ, ને પછી તમારે કોમ્પ્રિહેન્શન માટે પ્રેક્ટિસ કરવા હોય, કરવાના જ હોય. હા, કરવા હોય. સો આ યુનિટના આઈએમપી ક્વેશ્ચન આન્સર તમને આપેલા છે. યુ કેન ડુ ઇટ યોરસેલ્ફ. તમે તમારી રીતે એને કરી શકો છો. કઈ ના સમજાય કોઈ પેરેગ્રાફ તો બિંદાસ પૂછી પણ શકો છો. પણ આ ચેપ્ટરના 3 ક્વેશ્ચન જે ઇન્ટરવ્યુએ અરુણ કૃષ્ણમૂર્તિ પૂછ્યા એ એકવાર આપણે જોઈ લેવા જોઈએ. સો આપણે સ્ટાર્ટ કરીએ આપણું પાના નંબર 5. રેડી? ચલો, રેડી કેટલા છે? સ્ટાર્ટ કરીએ. લાસ્ટ પેજ છે. રેડી કે થાકી ગયા છો? કેમનું છે? બાય બાય 2024. હેપી ન્યુ યર. યસ, હેપી ન્યુ યર ટુ એવરીવન. તમને બધાને હેપી ન્યુ યર. જોરદાર નવા વર્ષમાં આપણે ખૂબ મહેનત કરવાની છે. મૂંઝાવાનું હું ભલા માણસ. અનિરુદ્ધ સર તમારા સાથે છે, પ્રોમિસ કરેલું છે. તમારા લોકોને હાથ પકડીને મહેનત કરવાની છે. યસ, શાબાશ. સો યસ, લેટ્સ ગો. સ્ટાર્ટ કરીએ. ઇન્ટરવ્યુઅરે ક્વેશ્ચન પૂછ્યો કે વોટ ઇન યોર ઓપિનિયન, તમારા મતે શું કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? પર્યાવરણ માટે તમારા માટે બાળકો અને જે યંગ યુવાનો છે એ શું કરીએ કે વોટ કુડ બી સ્મોલ બિગિનિંગ, નાનામાં નાની શરૂઆત શું હોય? બાય ઓલ ઓફ અસ, અમારા બધામાંથી અમે બધા નાનામાં નાની શરૂઆત શું કરીએ? ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણને બચાવવા, એના રક્ષણ કરવા માટે નાનામાં નાની બિગિન શરૂઆત શું કરીએ કે? આ ભાઈ આન્સર આપ્યો. જો ભાઈ વાત એમ છે, સૌથી પહેલા ફર્સ્ટલી we should all stop throwing trash outside our home. આપણા ઘરની બહાર આપણે જે કચરો ફેંકીએ છીએ, ટ્રેશ ગાર્બેજ ફેંકીએ છીએ, સ્ટોપ કરવું પડશે. હવે બહાર કચરો ફેંકશો તો એ હાલશે નહીં. પછી નેક્સ્ટ, we should reduce the amount of trash we generate. આપણે જે કચરાનું ઘરે ઉત્પાદન કરીએ છીએ, જે ફેક્ટરી નાખી છે, મતલબ ઘરે દરરોજ કચરો ઉભો કરતા, ક્લાસમાં હંચો છોલ નીચે હારવાર લઈ લો, કંપાસમાં નાખી દો, ખીચામાં નાખી દો. હું તો કહું કાંઈ ન મળે તમને કાગળિયામાં બીટાડજો, ભરેલા કાગળિયામાં નકામાં, પાછું કોરું કાગળિયું ફાડશે, સાહેબે કીધું તું, તો હામનું નુકસાન કરશો. ઘરે જઈને એ કચરાને ડસ્ટબિનમાં નાખી દો. સમજાય? ઘણા લોકો પેન ખાલી કરીને આમ હાલે, બહુ ચેક કરે, હાલતી નથી, ક્લાસમાં ફેંકી દે એકાદી બેન્ચમાં.
આ ના કર્યું, હે ને, અને ક્યાંક પડ્યું હોય કાગળિયું બાગળિયું વેફરનું પેકેટ તો લઈને ડસ્ટબિનમાં નાખી દેવાથી નાના ન થઈએ, હમણાં મોટા થઈએ કે આપણે પર્યાવરણનું રક્ષણ કરવા વાળામાં છીએ, નહીં કે એને ખલાસ કરવા વાળામાં. કોઈ પ્રાઉડ વાળી વાત છે. હા, જે કચરો ઉત્પાદન કરીએ છીએ એની અમાઉન્ટ, એનું પ્રમાણ રિડ્યુસ એટલે આપણે ઘટાડવાનું છે. સ્ટ્રો ને ટીશ્યુ ને રેપર ને બેટરી ને ફાસ્ટ ફૂડ નો કચરો, જંક ને આ બધું છેલ્લે તો તળાવમાં જ જાય કે જે આપણા ઘરમાંથી જ આવ્યું છે. ઇફ વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, આપણે જો કચરાનું પ્રમાણ જ ઘટાડી દેશું કે જે ઘરે ઉત્પાદિત કરીએ છીએ આપણે એટ હોમ, એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ, જો આપણે નાશ જ કરી નાખીએ ઓલ ગાર્બેજ સલામત રીતે સેફલી, ધેટ ઇટસેલ્ફ અ ગ્રેટ ડીલ. તો એ બહુ મોટી વાત છે ભાઈ. પર્યાવરણને મદદ કેમ કરીએ, શું શરૂઆત કેમ કરશું, બાળકો કેમ મદદ કરે, યુવાનો કેમ, ઘરે કે કચરો જે કરો છો ને એ ઓછો કરજો ને મારા ભાઈ, અને થઈ ગયો તો એનો ના સરખો કરજો ને. ઓકે સાહેબ, સમજાય. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલન્ટિયર, દરેક સ્ટુડન્ટ નું સ્વાગત છે સ્વયંસેવક તરીકે વિથ અસ, અમારી સાથે, ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણને બચાવવા, પર્યાવરણની મદદ કરવા, હેલ્પ કરવા અમારા સ્વાગત છે, વયાવો સ્વયંસેવક તરીકે. નેક્સ્ટ ક્વેશ્ચન આને પૂછ્યો, how much time do school going children need to devote? કેટલોક સમય સ્કૂલે જતા વિદ્યાર્થીને ડિવોટ એટલે કે ફાળવવો પડશે, અર્પિત કરવો પડશે, ઇન સે અ વીક, એક અઠવાડિયામાં કેટલો, ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ, આજે પર્યાવરણનું કારણ તમે ઉપાડ્યું છે. ઇફ એની સ્ટુડન્ટ વોન્ટ ટુ જોઈન યુ યોર ટીમ, તમારી ટીમને જોઈન કરવી, તમને જોઈન કરવા છે, then how much time should he or she spend? એને કેટલો સમય સ્પેન્ડ કરવો પડશે, કેટલો ખર્ચવો પડશે? સો આન્સર આપે છે. વાત એમ છે ભાઈ કે 4 hours a weekend. વીકેન્ડ એટલે શું થાય, અઠવાડિયું નહીં, અઠવાડિયાના 2 દિવસ, શનિ અને રવિ, સેટરડે અને સન્ડે. અઠવાડિયાના 2 દિવસ શનિ રવિ ની અંદર માત્ર 4 hours, 4 કલાક આપી દે ને એટલે બહુ થઈ ગયું. ધેટ ઇઝ 2 hours on Sunday અને 2 hours on Saturday. 2 કલાક રવિવારે, 2 કલાક શનિવારે. ધીસ સ્મોલ બિગિનિંગ, આ નાનામાં નાની જે શરૂઆત છે ને, is more than enough to ensure larger participation later. પછી બહુ મોટું નુકસાન થઈ ગયું છે ને પછી શું કહે કે ભાગ લેશે કે હાલો ભાઈ આપણે હવે મદદ કરીએ પર્યાવરણને. શ્વાસ લેવા તો છે ને, દિલ્હીમાં એવું થયું ખબર છે ને, શ્વાસ લેવામાં તકલીફ લોકોને પડે છે, તો હવે કે આપણે પર્યાવરણ બચાવવું પડશે, ધુમાડા ઓછા કરવા પડશે, એસી ધીમું રાખવું પડશે. તો પછી શું કે પછી મોટા પાયે ભાગ લે એના કરતા અત્યારે નાના પાયે 2-2 કલાક શનિ રવિ આપો અને કુદરતને સાફ કરો. ભાઈ આ તો કઈ આપણે અરુણની ટીમને જોઈન કરવી તો જ સાફ કરીએ કે આપણે તો અહીંયા અરુણભાઈ ને ક્યાં મળવું, એવું નહીં. આપણે આપણી રીતના કરીએ કે ને બધા પ્રયત્નો, આપણે જેટલા જાણે છે, જેટલાને ખબર છે એ બીજાને જણાવીએ કે ને, કચરો ઓછો ફેલાવીએ તો ક્યાંક પડેલો છે તો આપણે લઈને ડસ્ટબિનમાં નાખીએ ને. વાત આમ છે, એવું થોડું છે એમને જોઈન કર્યા વગર આપણે પર્યાવરણને મદદ નહીં કરીએ કે ભાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન અને લાસ્ટ ક્વેશ્ચન પૂછ્યો, હાઉ કેન સ્ટુડન્ટ્સ અને સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી? આ તમારો જે કાર્યક્રમ છે ને, સ્કૂલ ને સ્ટુડન્ટ કઈ રીતે જોઈન કરશે, કઈ રીતે કરીએ કે ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? સાઉથમાં આવું બોલે. તમારી પાસે એવો કોઈ પ્રોગ્રામ છે, કાર્યક્રમ કે તમારું જે આ કામ છે એને તમે ઇન્ટ્રોડ્યુસ કરી શકો, આ બધા આમ પરિચિત કરી શકો? આ ભાઈ કે હા અમારી પાસે છે, યસ વી ઓફર ફેલોશિપ છે, અમે ફેલોશિપ આપીએ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ, જે સ્ટુડન્ટને રસ છે એને અમે ફેલોશિપ આપીએ. શું આપીએ? ફેલોશિપ એટલે હું તો કે નોકરી નહીં, એમાં પગાર ન મળે, પણ સેવાકીય એવી પ્રવૃત્તિ, એને કહેવાય ફેલોશિપ. હવે પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર હોય કોઈ જેને પ્રાણી પ્રેમી કહેવાય, તો એ લોકોને એમને ખોજ છે કેમ કે એ લોકો પર્યાવરણને બચાવશે. યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફરની એમને જરૂર છે કેમ કે અમે આજે બધું કામ કરશું, એના ફોટોગ્રાફ અને એનું પ્રમોશન ઓનલાઈન આંતે એ બધું ફોટો હશે તો જ કરી શકશું. તો વાઇલ્ડ લાઈફ વન્ય જીવ ફોટોગ્રાફર હોય એની જરૂર છે. કામ કરીએ છીએ તો એનું ફિલ્મ મેકર, અમારે કોઈ નાની સ્ટોરી રેકોર્ડ કરી અને સમાજને પોઝિટિવ સંદેશો આપવો છે કે વી શુડ સેવ ધ એન્વાયરમેન્ટ, આપણે પર્યાવરણને બચાવવું જોઈએ. તો એના માટે ફિલ્મ બનાવવા માટે, શોર્ટ ફિલ્મ બનાવવા ફિલ્મ મેકર જોઈએ છે અમને. થિયેટર આર્ટિસ્ટ પણ અમને જોઈએ છે કે કોઈ વ્યક્તિ નાટક કરી શકે છે અને થિયેટર આર્ટિસ્ટ કહેવાય, નાટકમાં રસ છે. કેમ કે અમે લોકોને એજ્યુકેટ કરીએ છીએ થ્રુ સ્ટ્રીટ પ્લેઝ, મતલબ તો કે શેરી નાટકો દ્વારા. તો શેરી નાટકો કોણ કરશે? તો કે આ બધા થિયેટર આર્ટિસ્ટ કરશે, એનું રેકોર્ડિંગ ફિલ્મ મેકર કરશે અને ફોટા બધા પાડશે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર, જ્યારે જળાશયોને બધું સાફ કરે ત્યારે.
અને સાયન્ટિફિક રિસર્ચર પણ જોઈએ છે કે જેથી કરીને આટલો બધો કચરો અમે કાઢીએ છીએ, ભેગો કરીએ છીએ અને એને લેન્ડફિલ માટે યુઝ કરીએ છીએ. આને ઓછામાં ઓછું નુકસાન થાય ને વધુમાં વધુ અમે આનો યુઝ કઈ રીતે કરી શકીએ ઇન અ પોઝિટિવ વે, એટલા માટે સાયન્ટિફિક રિસર્ચર મતલબ વૈજ્ઞાનિક સંશોધકો પણ જોઈએ છે. We can give them training in this area. આ બધા એરિયામાં અમે એને ટ્રેનિંગ આપશું and get them actively involved, અને સક્રિય રીતે અમારા ટીમમાં એ લોકો સામેલ રહી in all our work, અમારા બધા કામમાં એની અમે ખાતરી કરશું. લાસ્ટ એના શબ્દો, our youngest volunteer is in class 3. સૌથી નાનામાં નાનો સ્વયંસેવક જે અરુણભાઈ ટીમમાં કામ કરે 3જા ધોરણમાં ભણે. 3જું ધોરણ એને શું ખબર પડતી હોય પપ્પુજી ને કુરકુરે સિવાય? પણ નહીં સાહેબ, 3જા ધોરણના બાળકને બુદ્ધિ છે. વિચાર કરો, એજ સાથે કઈ મેટર જ નથી, એજ જ્યારે કઈ લેવા દેવા જ નથી. વાત છે સમજણની. સમજાય? સમજણ આવી ગઈ તો અરુણ કૃષ્ણમૂર્તિ દેશમાં બહુ બધા થઈ જશે, બહુ બધા થઈ જશે, અને થવા જોઈએ. સમજાય? સો આ તમારું હતું પેજ નંબર 5. ચલો ભાઈ, યુનિટ અહીંયા થાય છે કમ્પ્લીટ. કેટલાને આખો કાર્યક્રમ જે આપણે આજે માંડ્યો હતો કેનો, તો કે યુનિટ નંબર 3 ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ નું રિવિઝન એ જોરદાર થયું છે. શું કલાક ફળી? કલાકમાં મજા આવી? કેમનું કર્યું? તમારો અનુભવ તમે કમેન્ટ કરી શકો છો. બસ આજનું સેશન આપણે અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.